ઓર્ડર કર્યો છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રિજેક્ટ થયું છે. સવાલ ઇલેક્શન કમિશનનું આ એક ભયાનક કાવતરું છે. 18 તારીખે જ્યારે ઉમેદવારના ટેકેદાર ઉપસ્થિત હતા, એમની ફોટોગ્રાફી થઈ હતી. ત્યાર પછી ચકાસણીના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એફિડેવિટ રજૂ કરી અને અમને આદેશ કર્યો કે નિલેશભાઈ કુંભાણી ટેકેદારોને અહીંયા આજે સવારે 9 વાગ્યા સુધી હાજર કરે. બે સવાલ અહીંયા ઊભા થાય છે. 18મીએ ટેકેદારો હાજર હતા, પછી એફિડેવિટ કોણ લાવ્યું, કેમ લાવ્યું, શા માટે લાવ્યું? એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે. અને માનનીય TN સેશન સાહેબ, ઇલેક્શન કમિશનર સાહેબ, ચુકાદો સવારે 9 વાગે આપવો જોઈએ. તેની જગ્યાએ હજુ સુધી લેખિત ચુકાદો આપતા નથી. કેમ? કારણ કે નિલેશ કુંભાણી હાઈકોર્ટમાં જવા નીકળી ગયા છે. અમદાવાદ પાસ કરી, બરોડા પાસ કર્યું છે. ત્યાં હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે આ ઓર્ડરની જરૂર છે. પણ હાઈકોર્ટમાં પિટિશન ડિલે થાય એટલા માટે માનનીય સેશન સાહેબ ઓર્ડરની કોપી આપવામાં જાણી જોઈને ડિલે કરે છે. હે રામ, સત્તા! હે રામ, ગુલામ ઇલેક્શન કમિશનર સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિડ્રોલ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ. એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્ક્વાયરી માંગશે, સ્ટે ઓર્ડર માંગશે સુરત લોકસભાના ચૂંટણી સામે. અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે, એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે, એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે. તો બીજી તરફ બાબુભાઈ માંગુકિયાનું પણ આ નિવેદન સામે આવ્યું, જ્યાં અમારા ફોર્મ રદ કરી દેવાયા છે, અમારી કોઈ પણ દલીલ માન્ય રાખવામાં નથી આવી, દલીલ માનવા પાત્ર છે કે નહીં તેના કારણો આપવા પડે. તેમણે માત્ર દલીલોનું પુનરાવર્તન કરી આ નિર્ણય આપ્યો છે. જે હાજર થયા તેમની વાત માની ફોર્મ રદ કર્યા છે. હાજર થયેલા લોકોની વાત માનવી હોય તો ક્રોસ એક્ઝામિનેશનની તક આપવી પડે. ટેકેદારના અપહરણ અમારી વાત સમજ્યા વિના ખોટો ઓર્ડર કરાયો છે. દિલ્હીની લીગલ ટીમ નક્કી કરશે કે હાઈકોર્ટ જવું કે સુપ્રીમ કોર્ટ. આ તમામ જે નિવેદન છે બાબુભાઈ માંગુકિયા, અને તેમણે પણ આક્ષેપ કર્યા છે કે તેમની સાથે અન્યાય થયો છે. અમારા બંને ફોર્મ રદ કરી દેવામાં આવ્યા છે. અમે જે દલીલો કરી છે એમાંની એક પણ દલીલ એને ડીલ કરી નથી. આ બહુ ખરાબ રીતે ઓર્ડર થયો કહેવાય. અમે જે દલીલ કરી છે એ દલીલ અમારી માનવાપાત્ર છે કે નથી માનવાપાત્ર એને કારણો આપવા પડે. એને બદલે ફક્ત અમારી દલીલોનું પુનરાવર્તન કરી અને ખાલી પોતે 36માં આ જોગવાઈ પ્રમાણે જે માણસો એની સામે હાજર થયા છે એમની વાત માની અને અમારા ફોર્મ રદ કરી દીધા છે. જો એને સામે જે માણસો હાજર થયા છે એની વાત માનવી હોય તો અમને એને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી પડે. અને જે આ 4 વ્યક્તિઓ અપહૃત છે, પોલીસમાં ફરિયાદ આપી છે,
એમણે પોતે પણ કાલે પોલીસ કમિશનરને જાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં આ લોકોનું અપહરણ થયું છે નથી થયું, અમારી વાત સાચી છે ખોટી છે, કમ્પ્લેન આપી છે વાત સાચી છે ખોટી છે, એની કોઈ પણ ચર્ચા કર્યા વગર સાવ ખોટો તદ્દન વાહિયત ઓર્ડર કરવામાં આવ્યો છે. સાહેબ હવે આગળ કઈ રીતે હવે પ્રોસેસ રહેશે આપણા તરફથી? આગળ તરફથી અમારી જો પ્રોસેસ છે અમારી સિસ્ટમ પ્રમાણે આ ઓર્ડર અત્યારે અમે દિલ્હી મોકલી આપ્યો છે. અમારી દિલ્હીની જે લીગલ ટીમ છે એ લોકો નક્કી કરશે કે હાઈકોર્ટ આવવું કે સુપ્રીમ કોર્ટ જવું.